શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 17 માં આવેલા શરદનગર ખાતે નવીન રોડ સહિતના તથા ઇલેક્શન વોર્ડ નંબર 19 માં વિવિધ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય યોગેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે રોડ પર કાર્પેન્ટિંગ કરવાથી રોડ ઊંચા થઈ જાય છે, જેના કારણે ચોમાસામાં આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદ્ભવે છે। ત્યારે આજ રોજ શરદનગર ખાતે રોડને ખોદીને નવીન રોડ કાર્પેન્ટિંગની કામગીરી કરવામાં આવશે। અહીં વિવિધ કામગીરી માટે 1.78 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સાથે જ ઇલેક્શન વોર્ડ નંબર 19 માં પણ વિવિધ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ધારાસભ્ય યોગેશ પટેલ, પૂર્વ મેયર નિલેશ રાઠોડ સહિતના સ્થાનિક નગરસેવકો તથા સ્થાનિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। પૂજા પૂજા ટેકમ નહીં કરવાની, પહેલા ટેકમ માં વોર્ડ નંબર 17 ને વોર્ડ નંબર 19 તેના થઈને 33 કામનું આજે ખાતમુહૂર્ત થવાનું છે। અહીં જે શરદનગરમાં આપણે ઊભા છે ત્યાં 11 રોડ છે, એટલે વોર્ડ નંબર 17માં એક ગટરનું કામ છે। કુલ 1,78,00,000 રૂપિયાનું કામ વોર્ડ નંબર 17માં છે, એનું અહીં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ જે રોડ જોવામાં આવે છે એ રોડ ખોદીને, કારણ કે હવે જ્યારે રોડ ઉપર રોડ બને છે તો લોકોના ઘરમાં પાણી બેસી જાય છે, એટલે આ વખતે ખાસ આ વાત ધ્યાને રાખીને જે રોડ છે ખોદવામાં આવશે અને પછી કાર્પેટ કરવામાં આવશે। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।